નમસ્કાર, હું અંકિત. સ્વાગત છે આજના વિડીયોમાં બધાનું એક નવા ટૉપિક સાથે ઘણા દિવસો પછી. તો આજનો ટૉપિક તો એવો છે કે એક શબ્દ આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ નેતાઓના મોઢે કે આપણે હિન્દુ ધર્મ ખતરામાં છે અને આપણે હિન્દુ પણ ખતરામાં છીએ. તો ખબર નહીં હોય એવું એ લોકોને કઈ રીતે લાગે છે, કારણ કે એ લોકો પોતે જ એ નીતિથી ચાલે છે. નેતાઓ આપણા જે અંગ્રેજો ચાલતા હતા કે લડાવો અને રાજ કરો, એ લોકો એ જ નીતિથી ચાલે છે કે બે કોમને લડાવો અને રાજ કરો. એટલે પાછા એ જ લોકો કે હિન્દુ ખતરામાં છે. તો આપણા હિન્દુ જ આપણને કહે છે હિન્દુથી જ હિન્દુને ખતરો છે અત્યારે. તો એવું જ લાગે એમને સાંભળીએ તો, કારણ કે મોટાભાગના આપણા હિન્દુ નેતાઓ જ કહે છે બધા કે હિન્દુ ખતરામાં છે. એમની નીતિ તો એ જ છે કે બે જ કોમને લડાવો અને રાજ કરો. એટલે હિન્દુથી જ ખતરો છે અત્યારે. તો એવું જ લાગે છે. અને કદાચ એવું માની લઈએ, ચલો એ લોકોની એક ટકોરી વાત, તો આજથી વર્ષો પહેલાં જ્યારે મુગલોનું રાજ હતું, લગભગ મારા 300 વર્ષ જેટલું રાજ કર્યું એ લોકોએ આપણી ઉપર. તો એ લોકોએ ધાર્યું હોત તો અત્યારે તો આખું આપણો ભારત દેશ જે મુસ્લિમ રાષ્ટ્ર જ હોત. ત્યારે એમનાથી થઈ શકે, આખું રાજા જે એમના હાથમાં જ હતું રાજ્ય, આખો દેશ એમના હસ્તક હતો. એમને કંઈ ધાર્યું તે કરી શકે, પણ એવું નહોતું પહેલાં બી. અને કદાચ 1-2% હશે ખરું જે અત્યારે થોડું ઘણું હશે, પહેલાં બી હશે. તો એવું ના હોય કે એવું કોઈ બી આપણે અહીંયા ભારતની કોઈ બી યુરોપમાં જાઓ તો અમેરિકામાં જાઓ તો ત્યાં ગોરાનું કાળાનું વર્ષોથી ચાલે જ છે ત્યાં. તો એવું ના માની લેવું કે ખાલી, તો એ લોકો એવું જ કહેતા હોય કે ગોરાઓનું જ રાજ્ય આપણો દેશ છે, કાળાનો નથી. એવું તો અત્યારે લોકો આ એવું શીખવાડે છે આપણને. અને બીજું એ કે તમારે કદાચ કંઈ બી આમ જરૂર પડી, કોઈ તમારું પરિજન બીમાર છે કે કોઈ બ્લડની કે કોઈ કિડની ડોનેટમાં તમને મળતી હોય, તો એમાં એવું તમે પૂછવા જાઓ ને પહેલાં કે હિન્દુની છે કે મુસલમાનની છે. મુસલમાનને પૂછવાનું કે હિન્દુનું હશે તો હું નહીં લઉં, મુસલમાનની હશે તો જ લઈશ. કે કોઈ હિન્દુ એવું કહેવાય કે હિન્દુનું બ્લડ હશે, કિડની હશે તો જ લઈશ, બાકી નહીં લઉં, એવું કોઈ નહીં કહેતું. બધાને પોતપોતાને જ્યારે જરૂર પડે ત્યારે એવું કોઈ જોવા નહીં રહેતું. બધાને પોતાનું કામ નીકળવું જોઈએ. આપણાને જે ઉપયોગી થાય એ જ આપણો સૌથી પહેલો કામનો માણસ કહેવાય. પછી કોઈ બી હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, કોઈ બી હોય. પણ આપણા લોકો આ નેતાની વાતો સાંભળીને આપણા મગજમાં એવું લોકોએ ઠસાઈ દીધું છે કે હિન્દુ ખતરામાં છે. પણ સૌથી મોટો ખતરો તો એ પોતે જ છે હિન્દુ માટે અને હિન્દુ ધર્મ માટે. એ પોતે જ ધર્મના લોકોને લડાવે છે ધર્મના નામે, અને એમને રાજ કરવું છે. ને આપણે અત્યારે આ લોકો છે બજરંગ દળ છે, પછી બીજું બી કંઈક એમાં નામ યાદ નથી આવતું. એ લોકો ચલો તોડફોડ કરવાની બધી તો પહોંચી જ જાય છે, એ લોકોને બોલાવવાની જરૂર ના પડે. પણ એવું કોઈ હિન્દુની મદદ માટે કોઈ પહોંચ્યું કે અત્યારે આ હિન્દુના આ પ્રોબ્લેમ છે કે ચલો જઈએ, ત્યારે કોઈ હિન્દુને હિન્દુ યાદ નહીં આવે. ખાલી આવી રીતના લડાવવાની વાત હશે ત્યારે જ હિન્દુ યાદ આવશે ખાલી. બાકી એવા કેટલા હિન્દુઓ છે જેને બધાને ઘણી મદદ જરૂર છે. ત્યારે આ કોઈ સેના નહીં આવે, કોઈ નેતા નહીં આવે, ત્યારે હિન્દુને યાદ નહીં કરે. પણ જ્યારે એમનું કામ આવશે નીકાળવાનું, જ્યારે એમને ખુરશી બચાવવાનું, ત્યારે હિન્દુ મુસલમાનને યાદ કરશે અને મારો હિન્દુ કરશે. પણ જેટલા વર્ષો ક્યારે જતો રહ્યો તો મારો હિન્દુને તમારી જરૂર હતી ત્યારે ક્યારે જતા રહ્યા હતા? આ બજરંગ દળવાળાના બીજા બધા ક્યાં કોઈ હિન્દુની મદદ કરવા કોણ હોય? ખાલી મસ્જિદોને તોડવા માટે તરત આવી જાય. બીજા કયા કામમાં આવ્યા એ લોકો કોઈ હિન્દુની મદદ કરવા આવ્યા? ઘણા લોકો એ રસ્તામાં એમને દેખાય છે આ બધી સેનાઓમાં છે લોકો, કોઈને બી જરૂર કોણ ઊભું રહીને કોણ પૂછવા હોય? એમને ખાલી એમના કામ કાઢવાથી ને એમની ખુરશી બચાવવાથી જ મતલબ હોય છે. બાકી એમાં હિન્દુ મુસલમાનથી એમને કંઈ ફરક નહીં પડતો. આવા નેતા બંને સાઈડ, હિન્દુના નેતાઓ બી આવા હોય છે અને મુસલમાનના બી, એ લોકો એમની ખુરશી બચાવે. એટલે આ તો ખાલી એમની રાજ કરવાની વાત છે. એમને ગમે તેમ કહીને એમની ખુરશી બચવી જોઈએ. પછી આપણું જે થાય એ એમનાથી કંઈ મતલબ નહીં, કારણ કે એમની ખુરશી બચાવે, પોતાના ઘરવાળાનું ના વિચારો તો આપણે બીજાનું તો શું વિચારવાનું? એટલી વાત તો આપણે સમજવી પડે. એ ના સમજીએ તો પછી આપણી ઉપર છે કે આપણા ભવિષ્યનું શું કરવું છે. એટલે આટલી વસ્તુ વિચારો પહેલાં ન્યૂઝમાં ને બધે કે મુસલમાને આ કર્યું ને આમ કર્યું.
એટલે પહેલાં આ જ વિચારજો કે કોઈ જાણી જોઈને આવું કે નહીં. પોતે કોઈ કે મને કોઈ કરવા કે હું કંઈ મસ્જિદ તોડવા નહીં જવાનો કે તમને કહેશે તો કોઈ નહીં જાય. એ બધા પૈસા લઈને બંને સાઈડ એવા માણસ હોય કે જે પૈસા લઈને એમનો ધર્મની ના પડી હોય કે કંઈ નહીં, એમને પૈસાથી મતલબ હોય એટલે પૈસા લઈને આવું કામ કરતા હોય છે. બાકી તમારા મારા જેવા કોઈ આવું કંઈ કરવાના છે, એમને ટાઈમ પણ ના હોય અને આવું કોઈ કામ કરે પણ નહીં. કોઈ ગમે તેટલા પૈસા પણ જે પૈસાના લાલચો એ કરે. એ બંને સાઈડના લોકો હોય આવા. એટલે નેતાઓની વાતમાં વધારે ના આવવું જોઈએ. એમને તેમની ખુરશીથી મતલબ હોય. આપણે આપણાથી મતલબ રાખવો જોઈએ ને આપણે એવું વિચારે કે આપણા કામમાં કોણ આવે છે, એ પછી કોઈ બી ધર્મનો હોય. નેતાઓ તો તમારા મગજમાં એવું ઠસાવવા માગે જ છે કે હિન્દુ રાષ્ટ્ર, પણ હિન્દુ રાષ્ટ્ર ક્યાંથી? તમને તમારાથી જ ખતરો છે હિન્દુઓને જ હિન્દુઓથી. ક્યાંથી તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું? હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર જ ક્યાં છે? એ બનેલું જ છે પહેલેથી, એમાં કે જાહેર કરવાની જરૂર નહીં હોતી. અને એવું થોડું કે ચલો આપણે માનીએ. બીજી એક વાત છે કે આપણે ઘરમાં 4 ભાઈ હોય, 4માંથી કદાચ કોઈના વિચાર ના મળતા હોય, થોડું એનું નેચર પણ અલગ હોય, સ્વભાવ અલગ હોય, પ્રકૃતિ અલગ હોય, એને કોઈ મા બાપ આપણા ઘરમાંથી કાઢી ના મૂકે ને એના જોઈથી કે એવું ના રાખે કે આનાથી અમારે કંઈ સંબંધ નહીં ને કંઈ નહીં. એટલે આ જ વસ્તુ છે આમાં. એટલે બધા પોતપોતાની જોયું. નેતાઓ તો એમની ખુરશી બચાવો કંઈ બી કરશે, કહેશે, એ આપણને કહેશે, અમલ તો પોતે કંઈ નહીં કરે. એટલે આમાં બંને કોઈ પક્ષના લોકો આમાં હોય છે, ખરાબ અને સારા વધારે, ખરાબ પૈસાના લાલચુઓ ઓછા હોય, પણ એ જ લોકો બધું બગાડતા હોય. એટલે ચલો મળીએ આવતા વિડીયોમાં. એને કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરજો.